નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય છે ગુજરાતી। તેમાં જે 7મા નંબરની કવિતા છે કામ કરે ઈ જીતે અને તેના કવિ છે નાથાલાલ દવે। તો આપણે આ કવિતાનું જે સ્વાધ્યાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। અહીંયા સ્વાધ્યાયનો પ્રથમ પ્રશ્ન છે। પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તેમાં પ્રશ્ન 1, આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તેમાં જવાબ આવશે ઓપ્શન એ, સહિયારી મહેનતનું ફળ। પ્રશ્ન નંબર 2 છે, આ દેશને કઈ રીતે બદલી શકાય? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને રીતે। એ છે નદીઓના નીર બાંધીને અને બી છે ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને। પ્રશ્ન નંબર 3, દુનિયાને કઈ રીતે બદલી શકાય? તેમાં જવાબ છે ઓપ્શન એ, ખૂબ જ મહેનત કરીને। પ્રશ્ન 4, આ કાવ્યમાં જવાબ આવશે ઓપ્શન બી, પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। તેમાં પ્રથમ પ્રશ્ન છે, આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો। આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ તો અહીંયા સ્ક્રીન પર આપણા પ્રશ્નનો જવાબ આપવામાં આવેલો છે। તો આ જવાબનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ લખી શકો છો। કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે। ભારત વિશાળ દેશ છે, એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડે। ભારત કૃષિ પ્રધાન દેશ છે, આથી સૌ પ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે। નદીઓને જોડીને એના નીર ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે। એટલે જ ભારત દેશ એમની પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે। હાથમાં ત્રિકમ ને કોદાળી લઈ ખેતરો ખેડવાના છે અને ઘર ઘરમાં રેટિયા ચલાવવાના છે। પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારત દેશનો જ નહીં, સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે। દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે। જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, મુદ્દાસર નોંધ લખો। કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા। આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ। અહીંયા સ્ક્રીન પર તમે જવાબ જોઈ શકો છો। શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે, એને સ્વમાનથી જીવવું છે, પોતાના બાવડાના બળે મહેનત કરીને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે। તેના હૈયામાં ખમીર છે, તેની પાસે શારીરિક શક્તિ છે। શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે। તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે। સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વનો પણ વિકાસ થશે। તો અહીં તેનો સરસ રીતે જવાબ આપવામાં આવેલો છે। તમે તેનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો અથવા તો વિડીયો સ્કીપ કરીને પણ લખી શકો છો। ત્યારબાદ આપણા સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે, પ્રશ્ન 3, પંક્તિ સમજાવો। કામ કરે ઈ જીતે, આવડો મોટો મલક આપનો બદલે બીજી કઈ રીતે? અહીંયા પ્રશ્નનો જવાબ એટલે કે કાવ્ય પંક્તિનો જવાબ આપવામાં આવેલો છે। જેને આત્મનિર્ભર રહેવું હોય અને સ્વમાનભેર જીવવું હોય તેને મહેનત કરવી જોઈએ। ભારત વિશાળ દેશ છે, ભારત દેશની દિશા બદલવી હોય, એનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ, કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે। આમ આ પંક્તિઓમાં પરિશ્રમનું ગૌરવ કર્યું છે। આપણું જે ધોરણ 9 ગુજરાતી વિષયમાં જે 7મા નંબરનું કાવ્ય હતું તેનું સ્વાધ્યાય અહીં પૂરું થાય છે। આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે
ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.